સ્વામિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચર્ચામાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજ તારીખ છે 11/8/2026 ને મંગળવાર, અષાઢ વદ 14 તિથિ છે. આજે શિવરાત્રી છે. આજે મહાદેવની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજે ખાસ કરીને મંગળવાર છે, એટલા માટે મહાદેવની ઉપર ગોળના પાણીથી અભિષેક કરો અને ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પછી ભગવાનને ચોખ્ખું પાણી ચડાવે. પછી ભગવાનને કહેવાનું, મારા વેપાર વ્યવસાયમાં પ્રગતિ ઉન્નતિ થાય એવું કરું. જેને નોકરી ધંધો ન મળતો હોય અથવા જેનો ચાલુ છે ને બહુ સફળતા ન મળી રહી હોય, એ લોકો આજે હનુમાન ચાલીસાનો પાઠ મહાદેવ પર ગોળનું પાણી ચડાવીને કરવાથી એ ફળ પ્રાપ્ત થતું હોય છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે 14. આ 14 તિથિ આવતીકાલે મળસ્ક 1:54 પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થશે એની તિથિ ગણાશે અમાસ. અમાસ તિથિ આવતીકાલે રાત્રે 11:08 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પુનર્વસુ. આ પુનર્વસુ નક્ષત્ર સવારે 10:10 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય છે એનું પુષ્ય નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય એનું પુષ્ય નક્ષત્ર જે છે એ આવતીકાલે સવારે 8 વાગે પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ યોગ. આજે સવારે સાંજે 6:33 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્યતિપાત યોગ ગણાશે. આ વ્યતિપાત યોગ આવતીકાલે બપોરે 3:27 પૂર્ણ થઈ જશે. આ વ્યતિપાત યોગમાં જો કોઈનો જન્મ થાય તેની ચોક્કસ પૂજા વિધિ કરવી. આ વ્યતિપાત યોગ જે છે આવતીકાલે છે, એમાં ખાસ કરીને તાંબાના કળશમાં ઘી, ઉપર તલભણું મૂકી, કાળા તલ ઉપર દીવો દક્ષિણા મૂકી ભગવાનની પાસે જઈ મહાદેવને અર્પણ કરવું. એનાથી જીવનમાંથી ઉત્પાદ નીકળી જશે અને જીવન સરળ બની જશે. આવતીકાલે કરવાનો પ્રયોગ છે બપોરે 12 વાગ્યા. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ. વિષ્ટિ ગણાય છે બપોરે 3:24 પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું શકુની કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન. મિથુન રાશિ નક્ષત્ર આવે છે કચ્છ. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. પરંતુ મિત્રો આજે રાશિ બદલાય છે. આ મિથુન રાશિ આજે સવારે 4:44 પૂર્ણ થઈ જાય છે. ધ્યાન રાખજો. આજે મળસ્કે 4:44 પછી જે બાળકનો જન્મ થશે એની રાશિ કર્ક ગણાશે. કર્ક રાશિ નક્ષત્ર આવે છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે. આ કર્ક રાશિ આજે મળસ્કે 4:44 થી શરૂ થઈ 13 તારીખે સવારે 6:07 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે. રાશિ તિથિ વાર નક્ષત્ર કરણ યોગ્ય સમય પૂજા વિધિ કરી લો તો જીવન સરળ બની જશે. આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્રોમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાનને પ્રાર્થના કરું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, આખું વર્ષ સરસ રીતે વ્યતીત થશે. આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્રોમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, આજે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, કોઈ વિદેશમાં જરૂરી છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા, હવે કોઈ પણ કામ તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં સારી સફળતા મળે હું ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું. પરંતુ મિત્રો આજે ઘરેથી નીકળો ત્યારે આપણે જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારનો શુભન કરીને નીકળો સારી સફળતા. એમ તો આજે ઘરેથી નીકળો તો મોટા ભાઈને, કાકાને, ફુવાને વંદન કરો, દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહું મારા કાર્યમાં મારી સાથે રહેજો. અને આજે કૂતરાને ઘઉંની રોટલી ખવડાવી દો ગોળ સાથે, ઘી સાથે મિક્સ કરી. સાંજના સમયે ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે ચોક્કસ સમય છે. જોઈ લઈએ સવારે 9 વાગ્યાથી લઈ બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો આજનો દિવસ તો બિલકુલ અશુભ છે. કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. અનિવાર્ય સંજોગોમાં તમારે કોઈ કામ કરવું હોય તો આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું સુકન કરીને નીકળજો સફળતા મળી શકે છે. આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો. અત્યારે માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ષાઢ માસે શુભે કૃષ્ણ પક્ષ ચતુર્દશીયાયામ ભમવાસં સિદ્ધાયામ. આજે દરેક જણા ઓમ નમઃ શિવાય જય સોમનાથ ચોક્કસ લખજો. આજે શિવરાત્રી છે, તે સિવાય તમે જે ભગવાનની ઉપાસના કરી રહ્યા છો એમનું પણ નામ લખીને મોકલાવજો. હું તમને ભગવાનને પ્રાર્થના કરીને તમને લાઈક કરીને મોકલી આપીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું.
પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने
પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.